નમસ્કાર મિત્રો, ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે અપ્રાપ્ય દાખલાની, એટલે કે 10 નંબરનું ફોર્મ। કે મિત્રો, જ્યારે કોઈ પણ જન્મ મરણનો બનાવ જે તે જગ્યાએ નોંધવામાં ન આવ્યો હોય અને ત્યારે વર્ષ કે ગમે એટલા વર્ષ થઈ ગયા હોય, તો એવા સમયે મિત્રો આ 10 નંબરનું ફોર્મ અપ્રાપ્યનો દાખલો આપણે મેળવી અને મામલતદાર કચેરીએ જઈ અને આપણે મામલતદાર સાહેબશ્રીનો હુકમ મેળવી શકીએ છીએ। તો મિત્રો, આ દાખલાની અંદર આ તમે નમૂનો જોઈ શકો છો કે આમાં અરજદારના પિતાશ્રીનું પૂરું નામ અને ત્યારબાદ એમના પતિ પુત્ર કે કોનું નામ છે અરજદારનું નામ, ત્યારબાદ જન્મનો હોય તો જન્મમાં ટીક કરવાનું અને મરણનું હોય તો મરણમાં। તો મિત્રો, આ ગુજરાત રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકામાં અને કયા ગામડાને લગત રજિસ્ટરમાં, એટલે કે એનું નોંધણી રજિસ્ટરમાં ચેક કરવામાં આવે છે એ લખવાનું છે। અને મિત્રો, એમાં જન્મ અથવા તો મરણની ખાલી સાલ, એનું વર્ષ લખવાનું હોય છે। અને ત્યારબાદ એમાં એ અરજદારના પિતાનું નામ અને જે અરજદાર છે એનું નામ, અને મિત્રો જે પણ આ કાર્યવાહી કરવાનું છે, આ તમામ પ્રોસેસ કરવાનું છે એનું નામ પણ અંદર લખવાનું છે ખાસ। ત્યારબાદ તલાટીશ્રી અથવા તો જે તે રજિસ્ટ્રારના સાઇન સિક્કા લઈ અને મામલતદાર કચેરીએ આ આપણે આપી દેવાનું છે। ત્યારબાદ હુકમ મળીએ આપણને જન્મ અથવા મરણનું સર્ટિફિકેટ આપણને મળી રહે છે। જય હિન્દ।